ચાલો, કોઈ વચ્ચે બોલતા નહીં. BA ની અંદર ચેપ્ટર 6 દોરવણી. 2 સવાલ આપણે પહેલા જોયેલા છે. આજે બીજા 2 જોઈએ. માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ મોસ્ટ IMP સવાલ છે ને દર વખતે પેપરમાં પૂછાતો છે. ખાલી ગયા વર્ષે નહીં પૂછાયેલો, એટલે આ વર્ષે પૂછવાની શક્યતા સૌથી વધારે હા ને. ઉમરસાડી વાળાની આજે બપોરની છે એટલે રજા છે ને, તો પેલી 2 કાંહે નંગ શરમ વગરની હે. ચાલો, તો આ જે છે મોસ્ટ IMP સવાલ છે. સૌથી પહેલા છે ને આની અંદર ભણવાના શું છે તે પહેલા આ જે માણસ છે ને માસ્લો, બહુ ખિલાડી માણસ હતો. એનું આખું નામ અબ્રાહમ માસ્લો આવી રીતના કંઈક નામ હતું એ ભાઈનું. અને જે આ મનોવૈજ્ઞાનિક હતા, મનોવૈજ્ઞાનિક એટલે ખબર પડે કે સાયકોલોજિસ્ટ, અને એ જે સાયકોલોજિસ્ટ હતા તે માણસના વ્યવહાર પર બધું સ્ટડી કરતા હતા. તો તેવા ટાઈમે છે ને એમણે 1943 ની અંદર આ આપેલું હતું અગ્રતાક્રમ. માણસના જીવનમાં છે ને કે કઈ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય, એનાથી ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ ને એનાથી ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ, આવી રીતના એમણે ક્રમ આપેલા હતા અને બહુ રિસર્ચ કરેલી, એના પર PhD કરેલી એમ. તો તમારાથી સવાલ પૂછું મેં, કોઈ બી વ્યક્તિના લાઈફમાં સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ શું હોય? શું તમે માનવી જ છે ને? તમે મતલબ અમુકને છોડીને, અમુક લોકો તો માનવી જ છે. તો તમારા લાઈફમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હશે જેના વગર ચાલશે જ નહીં? હો, પૈસા. ગરીબ લોકો. શું? ઓક્સિજન. હા, ચાલો, બરાબર છે એની વાત. ઓક્સિજન, બીજું પાણી, પછી ખોરાક. હવા એ જ આવી ગયું ને આમાં, ઓક્સિજનમાં. ખોરાક, બીજું શું જોઈએ? ચાલો, તમને મેં એમ કેમ કે તમને ખોરાક મળી ગયો, પાણી મળી ગયું, ઓક્સિજન મળી ગયું, બીજું શેની જરૂર પડવાની? કપડાં. ઠીક છે, ચાલો, કપડાની જરૂર પડી ગઈ. મકાન. મોઢું બંધ રાખજો. મકાન, પછી બસ એક વ્યક્તિ. પૈસા. હવે પૈસા રહેશે તો જ આ બધું આવવાનું છે, બરાબર? પૈસા તો જોઈએ જ, એ તો હવે ઓક્સિજન. ઠીક છે, લે ભાઈ તારું પૈસા વાળો. પાણી તો આવી ગયું, પાણી ફ્રી નહીં મળે. કાંથી મફતનું પાણી મળે? ઠીક છે, ચાલો, બીજું આના પછી શેની જરૂર પડે? હા, મગજ તો છોકરીઓને છોડીને બધા પાસે હોય જ, હા ને? માની લો કે તમને આ બધી વસ્તુ મળી ગઈ, પછી શું જોઈએ તમને? કે બસ થઈ ગયું, તમારી ઈચ્છાની પૂર્તિ આવી ગઈ? હા, ચાલો. એટલે આવા જ લોકોને ભણાવવા માટે એમણે આ અગ્રતાક્રમ આપેલું, જે લોકોને પોતાના લાઈફની જરૂરિયાતની ખબર પડતી હોય. ચાલો, તો જોઈએ. એમણે છે ને 5 ક્રમમાં બધા માણસની જરૂરિયાતને વેચેલી હશે, વેચેલી હતી, અને બધા એનાથી રિલેટ કરી શકે, જેટલા બી નાના ભણતા હોય કે મોટા ભણતા હોય બધા. તો આ જે છે ને આવી રીતના તમારી આકૃતિ છે ને, પેપરમાં સવાલ પૂછે ને તો આવી જ આકૃતિ બનાવે તો પૂરેપૂરા માર્ક્સ આપી દે એ લોકો, બરાબર? એમણે પોતાના રિસર્ચની અંદર જ આવી આકૃતિ આપી છે, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે એમણે ક્રમ આપેલો ને તે પહેલો ક્રમ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. એમણે ટોટલ 5 જરૂરિયાતમાં વેચેલી હતી માણસની જરૂરિયાતને, જેમાંથી ચોથી ને પાંચમી જે છે ને તેને ઉપરી કક્ષાની એટલે કે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કહેતા, અને પહેલી, બીજી ને ત્રીજી તમારી નિમ્ન કક્ષાની જરૂરિયાત કહેતા. કોઈ બી માણસ જો છે ને આ જરૂરિયાતની સંતોષે ને તો એના પછીવાળી જરૂરિયાત પર જાય જ નહીં, બરાબર? તો સાંભળજો હવે. સૌથી પહેલી જરૂરિયાતને એમણે એમ કીધું શારીરિક, અથવા તો એનું જ નામ આપ્યું પ્રાથમિક જરૂરિયાત. એના માટે એમ કે કોઈ પણ માણસ હોય ને વિશ્વની અંદર સૌથી પહેલા શારીરિક જરૂરિયાતો સંતોષવા તરફ જાય, એટલે કે સૌથી પહેલી ભૂખ, બરાબર? અને ખોરાક મળશે પછી જ આગળ કંઈક વિચારશે. તો સૌથી પહેલી શારીરિક જરૂરિયાતની અંદર ભૂખ, પછી રહેવા માટેની જગ્યા, પહેરવા માટેના કપડાં, જે તમે અહીંયા કીધા તે, હને? તો આટલી વસ્તુની જરૂરિયાત સંતોષશે કોઈ બી વ્યક્તિ, એ માણસની પહેલી જરૂરિયાત. જો ધારો કે એ જરૂરિયાત મળી ગઈ, એના પછી વ્યક્તિ જશે સલામતીની જરૂરિયાત પર. સલામતીની જરૂરિયાત એટલે પોતાના શરીરની સલામતી, એટલે કે કોઈક સારા ડોક્ટર સાથે કન્સલ્ટ કરીને તમારા આખા શરીરની અંદર કંઈ પ્રોબ્લેમ નથી તે ચેક કરાવીને એના પછી એને લગતું ડાયટ પ્લાન ફોલો કરીને. પણ તમારામાંથી આવું કોઈ કરતું નહીં. મેં બી નથી કરતા આવું, કેમ કે મને તો આવડે બધું, એટલે મેં તો જાતે કરી લે, હા ને? તો સલામતીની જરૂરિયાતમાં ખાલી શરીરની સલામતી નહીં આવે, તમારી નોકરીની સલામતી બી આવે, પછી જ્યાં તમે રહેતા છે તે જો તમે ભાડા પર રહેતા હોય તો પરમાનન્ટ ક્યાં રહેવાનું તેની સલામતીની વાત આવે. ટૂંકમાં બધી વસ્તુ સિક્યોર કરવા તરફ જાય, જેની અંદર તમે ઇન્સ્યોરન્સ કરાવે, વીમો લઈ, બરાબર? એના પછી જો ધારો કે કોઈ ગાડી લેતા હોય તમે, તો ગાડી એવી લઈ કે જેનાથી એક્સિડન્ટ થાય તો બચી શકે, 5 સ્ટાર રેટિંગ વાળી ગાડી, જેમ કે ટાટા કંપનીની, બરાબર? તો ટૂંકમાં જો વ્યક્તિની શારીરિક જરૂરિયાતો સંતોષાઈ જાય પછી જ કોઈ બી વ્યક્તિ સલામતીની જરૂરિયાત સુધી જાય. માની લો કે તમારા ખાવાના ફાફા પડતા હોય તો તમે ઇન્સ્યોરન્સ કરવા નીકળે?
નહીં નીકળે. એટલે સૌથી પહેલા બધા ખાવાની વ્યવસ્થા કરે, પછી સલામતીની વ્યવસ્થા કરે. એ બધી વ્યવસ્થા થઈ જાય ને પછી માનવીની જરૂરિયાત આવે, સામાજિક જરૂરિયાત. સામાજિક જરૂરિયાતમાં હવે વ્યક્તિને જોઈએ પ્રેમ, લાગણી, બરાબર. આ બધું નહીં હોય તો ડાયરેક્ટ લગ્ન કરી લે, પોતાના ખાવાના ફાફા પડતા હોય એટલે તમે લગ્ન નથી કરતો અત્યારે. અને ખાવાના મારા ફાફા પડ્યા કરે, બીજા એક ઘેરની પોરીને લાવીને અહીંયા એને ભૂખો મારું એમ. હા ને, એ જ કારણથી. એટલે જ્યાર સુધી મારી આ બે જરૂરિયાતની પોસાઈ જાય ત્યાર સુધી મેં આ ત્રીજી પર જવાનો નથી એમ. હા ને, ઓય કેટલું ખાવાનું ખાય. અમારા ઘરમાં 3 રોટલી બને, તેમાંથી અમે 5 માણસ, હા, અડધી કરીને ખાઈએ. તો મમ્મી જ 2 રોટલી તો ખાઈ જાય. ચાલો, તો આ સામાજિક જરૂરિયાત એટલે માણસની સલામતીની જરૂરિયાત આવી ગઈ ને એના પછી વ્યક્તિ જાય સામાજિક જરૂરિયાતમાં. એની અંદર એને જોઈએ પ્રેમ, લાગણી, એટલે કે ઘર પરિવાર વસાવે એમ. આવું મેં બધું નહીં કેમ. આ કોણ કહેતા હતા? આ માસ્લો, જે મનોવૈજ્ઞાનિક હતા તે. હવે અબ્રાહમ માસ્લો ને આ પેલું એમણે 1943 વર્ષ યાદ રાખજો બધા. આ જે 3 હતી ને તે નિમ્ન કક્ષાની જરૂરિયાત હતી. કોઈ બી વ્યક્તિ, આ વિશ્વના કોઈ બી વ્યક્તિને આ 3 વસ્તુ તો જોઈતી જ હોય, બરાબર. આ 3 વગર કોઈ બી વ્યક્તિ જીવતું જ નથી. જો હવે આ 3 વસ્તુ મળી ગઈ ને એના પછી થોડીક હાઈ લેવલની જરૂરિયાત પર જાય. સૌથી પહેલા સન્માન અને પ્રતિષ્ઠાની. જો કોઈ વ્યક્તિના ખાવાના ફાફા હોય તો એને સન્માનની જરૂરિયાત રહે, પહેલા તો એને ખાવાની જરૂરિયાત રહે ને, બરાબર. એટલે એ બધી આ 3 જરૂરિયાત પોસાઈ જાય ને એના પછી કોઈ પણ વ્યક્તિને છે ને સન્માન જોઈએ. સન્માન મીન્સ કે બધા લોકો મને રિસ્પેક્ટથી જોવા જોઈએ. મેં જે જગ્યાએ કામ કરતો છે એ જોબ કરતી વખતે આજુબાજુવાળા મારું સન્માન કરવા જોઈએ. ઘરે મારા ઘર પરિવારના બૈરી પોયરા સન્માન કરવા જોઈએ, માતા પિતા સન્માન કરવા જોઈએ, બરાબર. મેં એક શિક્ષક છે તો વિદ્યાર્થી સન્માન કરવા જોઈએ. તમારા પાસેથી તો બહુ સન્માન મળતું જ છે, મને ખબર છે, બરાબર. હવે માની લો કે વ્યક્તિને આજુબાજુથી સન્માન, પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત થઈ ગયું ધ્રુવી, એના પછી એ જાય ફાઇનલ જરૂરિયાત તરફ, જેમાં હોય આત્મસન્માન અને આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિ એટલે જે ફિલ્ડમાં છે ને એ ફિલ્ડમાં એકદમ ટોચ પર જવા માંગે. જેમ કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે બોલિવૂડની અંદર અમિતાભ બચ્ચન કેમ એકદમ પોતાના ટોચ પર છે. તમને એક હજુ ખબર કે રાજેશ ખન્ના કે એવો કોઈ એક હીરો હતા, એ જ એક્ઝેક્ટ યાદ નથી, પણ એમના પર છે ને કોર્ટે બ્લેક કલરના કપડાં પહેરવા પર બેન લગાવેલું હતું. તમને બહુ અજીબ લાગે સાંભળીને, પણ તમે ત્યારની ન્યૂઝ જોઈ શકે. એ બ્લેક કલરના કપડાં પહેરીને બહાર નીકળે ને તો છોકરીઓ ગાંડી થઈ જતી. તેમ નીચે જે ગાડી નીકળે ને, ગાડી નીચે જે ધૂળ હોય ને તે ધૂળ લઈને માથા પર મારી મૂકતી ને એવી બધી. ખબર પડે? લલ્લુ જેવી પેલી બધી છોકરીઓ. થોડીક ન્યૂઝ જોજો જૂની ઉચકીને, એટલું જબરજસ્ત હતું ને. એ બ્લેક કલરના કપડાં પહેરતા કેટલા લોકો એમ સુસાઇડ કરી લેતા કે રાજેશ ખન્ના એમ કરીને. એ હતો ક્રેઝ. પણ હવે હું બધામાં બુદ્ધિ આવી ગઈ, પહેલા બુદ્ધિ નહીં હતી એ લોકોમાં. અને ને મેં આ જૂઠું નથી બોલતા. તમે જઈને ગૂગલ પર ન્યૂઝ ચેક કરજો તે ટાઈમની બધી, બરાબર. તો રાજેશ ખન્નાને બ્લેક કપડાં પહેરવા પર બેન કરી મૂકેલું હતું આવી રીતના. તો ટૂંકમાં મેં અહીંયા શું કહેવા માંગુ કે આ જે છે ને તમે 4 જરૂરિયાત સંતોષાઈ જાય ને પછી જ તમે ચેક કરે કે મતલબ કે જોઈતી હોય તમને કે જે ફિલ્ડમાં છે ને મેં એ ફિલ્ડમાં એકદમ ટોચ પર જામ. જો હવે લાઈનમાં હરકી રીતના જોઈએ ને તો સૌથી પહેલાં મેં મારી ભૂખ સંતોષા, બરાબર. ખાવા પીવાનું મળવા જોઈએ મને. એના પછી મેં મારી નોકરીની ને હેલ્થની સલામતી જોવા ધ્રુવી. એ સલામતી મળી જાય પછી મેં જવા લગ્ન કરવા તરફ, બરાબર. સામાજિક જરૂરિયાતો સંતોષા, એ મળી જશે. એના પછી મેં જવા કે લોકો મારી રિસ્પેક્ટ કરવા જોઈએ, આ ટ્યુશનની બાબતમાં કે પછી જે બી બાબતમાં હોય તે. એ રિસ્પેક્ટ મને મળી જાય ને પછી મેં મારી ફિલ્ડમાં એકદમ આત્મસિદ્ધિ, મારાથી ઉપર કોઈ નહીં રહેવા જોઈએ, આવું મેં એ તરફ જામ. તો તમે એની અંદર જોઈ તો બોલિવૂડની અંદર અમિતાભ બચ્ચન, પણ અત્યારના ટાઈમે શાહરૂખ ખાન ને સલમાન ખાન ને બહુ બધા લોકો આવી ગયા. પણ પહેલા એક ટાઈમ હતો જ્યારે અમિતાભ બચ્ચનના નામથી જ પિક્ચર ફેમસ થઈ જતી હતી. હા ને, એના પછી બીજાની વાત કરીએ. વેરી ગુડ કોઈરા, આરામથી. અરે વિડીયોમાં મરાઈ ગયું, શીટ. આ તો મેં પાપી બની જાવ હવે. નહીં દેખાયું? ચાલો ઠીક છે, બરાબર છે. હા ને, શું વાત કરી આપણે? હા, પછી બીજું તબલા. ઝાકિર હુસેનને ઓળખે? ઝાકિર હુસેન તબલા વાદક. અને જે તબલા વાદકની અંદર બહુ મારા પોયરી અને એમ તબલા આવે, બસ એણે કીધું તે પ્રમાણે. એ બધું હરકું જ હવે, ગરીબ અમે લોકો. હા ને, તો તબલા વાદકની અંદર ઝાકિર હુસેન. જો તબલા વાદકની વાત થાય ને તો ઝાકિર હુસેનનું જ નામ આવે. પછી બીજી વાત કરીએ તો ચેસની અંદર વિશ્વનાથ આનંદ, સાંભળેલું? છી. પછી બીજું કંઈક, હા, આયુષ સર. એ તો શિક્ષણની બાબતમાં આવે તો તમને બધાને કોમર્સ એટલે આયુષ સર એમ કરીને બધાને ખબર જ છે. પણ એ આપણે અહીંયા વિડીયોમાં ખોટું એવું લાગે કે હોશિયારી માર્યા કરે એમ. હા ને, બરાબર ને કરણ? કાંઈ જે નામ હોય તે, રોહિત. પછી બીજું એકાદ બી નામ યાદ આવે. ક્રિકેટની અંદર સચિન તેંડુલકર, બરાબર. પછી બસ મને આટલા જ ઉદાહરણ યાદ આવ્યા કરે. પણ એ જે છે ને પોતાની ફિલ્ડમાં દ્રષ્ટિ પ્રિયાંશી, હા ને, મૂળ બંધ રાખજો. તો જે પોતાની ફિલ્ડમાં છે ને તે એકદમ ટોચ પર જવા માંગે, તે હોય આત્મસિદ્ધિની જરૂરિયાત. હવે આ જે છે ને માસ્લોનું કહેવાનું એવું હતું કે જો કોઈ વ્યક્તિ આત્મસિદ્ધિની જરૂરિયાત સુધી પહોંચી જાય ને એના પછીની કોઈ જરૂરિયાત બાકી નહીં રહી. છે એવું સાચું? જો માની લો કે તમે તમારી ફિલ્ડમાં એકદમ ટોચ પર પહોંચી ગયા પછી તમારી કોઈ જરૂરિયાત નહીં રહે? છે? હજુ હું જરૂરિયાત રહે તમારી? હા,
બસ પતી ગઈ ને જરૂરિયાત? બીજી કોઈ જરૂરિયાત રહે તમારી માનસી? હા કિંજલ, પેલાને એનું શું નામ? અરે યાર વત્સની, આ લોકોની વાત નથી કરતો મેં, પેલા ફેમસ માણસની વાત કર્યા કરું, જે સેટેલાઇટ ને એવું બનાવતો છે, ફોરેન નો છે. થોડાક નામ કહો ને બહુ પૈયાવાળા લોકોના. ગુજરાતની બહાર, હા એટલે કે ઇન્ડિયાની બહાર વાળા એલન મસ્ક. હા ને, આ જે એલન મસ્ક છે ને તે આપણા પૃથ્વી પર તો બધું કમાઈ જ ચૂક્યો. સાંભળજો, હવે એને જોઈએ સ્પેસની અંદર જમીન. એ લાગેલો છે એના માટે. હવે જો તમે પૃથ્વીની ઉપર જેટલા સોલર પેનલ લાગેલા છે ને એના પરથી જે સૂરજની ઉર્જા તમે પ્રાપ્ત કરે ને બહુ ઓછા ટકા પ્રાપ્ત કરે, બરાબર. હવે જો આખા ધરતી પર તમે સૂરજની બધી ઉર્જા પ્રાપ્ત કરી લઈને તો બી તમે 35 થી 70% જ ઉર્જા પ્રાપ્ત કરી શકે. એને જોઈએ 100% ઉર્જા. તો એ 100% ઉર્જા માટે છે ને સેટેલાઇટ બનાવીને પોતાના સોલર પેનલ સ્પેસમાં મોકલતો છે, અને એ સ્પેસમાં સૂરજની આજુબાજુ પોતાનું જ એક અલગથી એમ્પાયર ઊભું કરવા માંગે. હા ને, એને ચાંદ પર રહેવાનું છે, માર્સ પર જવાનું છે, એ બધી એની એવી જરૂરિયાત છે. તો આનાથી બી ઉપર ગયેલા કે નહીં? હા ને, તો એ તે ટાઈમની વાત છે જ્યારે 1943માં એવું માનતા આઝાદી પહેલા, હા ને, કે આટલી જરૂરિયાત માણસની બહુ થઈ ગઈ, બરાબર. પણ અત્યારના ટાઈમે જોઈએ ને તો માણસ સૌથી લોભી પ્રાણી છે, હા ને, લાલચી પ્રાણી છે, બરાબર, લુચ્ચું પ્રાણી છે, જે છે ને પોતાનો હક લેવા માટે હક કઈ બીજાનો હક ખાઈને પોતાએ જીવવા માંગતા રહે એવા માણસ છે બધા લોકો. તમે, મેં તો સારો માણસ છે, હા ને. ચાલો, જેમ કે સર નહીં, બીજા સર લોકોના વિશે આવું નહીં કહ્યું ચાલુ વિડીયોમાં. ચાલો, યાદ રાખવાના છે 5 માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ. કોઈ બી માણસના લાઈફમાં આ 5 ક્રમમાં જ બધાની જરૂરિયાત સંતોષાતી હોય. કોઈના ખાવાના ફાફા હોય ને તો બધા મને ઓળખે એવું નહીં થાય, બરાબર. ખાવાના ફાફા પડ્યા કરે ને મને ઇજ્જત મળવા જોઈએ એમ કે 2 કાનની નીચે આપે તો બધું આડું નીકળી જાય એનું. ચાલો, લાસ્ટ એક હજુ સવાલ જોઈ લે. 2 જ સવાલના વાયદો કરેલ છે, હું ખબર આગળ જતા એ વાયદો તૂટી બી જાય. શાંતિથી. વૈદિક માહિતી સંચાર. ઓય, આ છે ને મેં લાઈનમાં નથી ચલાવ્યા, જે કી વગરના હતા નાના ને ઇઝી સવાલ તે પહેલા લઈ લીધા છે, બરાબર. ચાલ, વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર. પહેલા છે ને બંનેનો મિનિંગ સમજી લે. માહિતી સંચાર તો ખબર પડે ને શું? વોટ્સએપ પર દોસ્તારને મેસેજ કર્યો એટલે માહિતી સંચાર થઈ ગયો એમ ને? હું નહીં, એ બી માહિતી સંચાર જ કહેવાય. તન્વે, ઓય તન્વે, અહીંયા જો ની 2 મિનિટ ખાલી, થોડીક જ વાર છે, પછી લપેટ્યા કરો તો મોટી મોટી તમે લોકો, હા ને. ચાલો, માહિતી સંચાર એટલે છે ને એક વ્યક્તિ બીજા વ્યક્તિને, અથવા તો એક વ્યક્તિ આખા ગ્રુપને, અથવા તો આખું ગ્રુપ એક વ્યક્તિને જો કોઈ માહિતીની આપલે કરે ને ધ્રુવી, તો એ માહિતીની આપલેને શું કહેવાય? માહિતી સંચાર. ખબર પડે? સાદી ભાષામાં એસપી ની અંદર વ્યાખ્યા પૂછાતી છે એની. હવે આ જે માહિતી સંચાર છે ને આપણે કંપનીની દ્રષ્ટિએ જોવાના છે. તો સૌથી પહેલા મેં છે ને તમને સ્કૂલ વાળું ઉદાહરણ આપું તો તમને ખબર પડશે. આજે તો બધા ભગની સમાજવાળા જ છે ને. આ સ્કૂલ કદાચ ખોટું હોઈ શકે એટલે મેં આ સ્કૂલ લખું, બરાબર. ચાલો, તમે સ્કૂલની અંદર જ્યારે ધારો કે આવતીકાલે રજા છે એમ, તો હવે તમારા ક્લાસની અંદર પેલા ઉમાબેન પરિપત્ર લઈને આવે કે પછી ગિરીશ સર માઇકમાં અનાઉન્સ કરે? બેઉ, હા ને. ચાલો ઠીક છે, સારું. તો હવે જેમ ઉમાબેન તમારા ક્લાસની અંદર પરિપત્ર લઈને આવે ને કાલે રજા છે એ જણાવે, તેવી જ રીતના સેમ ગિરીશ સર માઇકમાંથી અનાઉન્સ કરીને તમને કહે કે કાલે રજા છે. આ જે તમને આમાં શું થયું? ગિરીશ સરે કાં તો ઉમાબેને તમને માહિતી આપી, તમે માહિતી ગ્રહણ કરી, બરાબર. તો આ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને શું કહેવાશે? માહિતી સંચાર. પણ જે આ નીતિ નિયમ ને કાયદા કાનૂનના પ્રમાણે થયું છે ને, જે લોજિકલી લીગલી થયું, એ બધા માહિતી સંચારને કહેવાશે વૈદિક માહિતી સંચાર. ખબર પડે આ બધાને, બરાબર. અને ગિરીશ સર સંસ્થાના એક પેલા હોદ્દેદાર છે, એમણે તમને માહિતી આપી. ઉમાબેન એ સંસ્થાના હોદ્દેદાર છે, એમણે તમને માહિતી આપી. નીતિ નિયમ કાયદા કાનૂન પ્રમાણે આપી. ધ્રુવી હસવાન નથી, હા ને. તો એ જે માહિતી છે તે માહિતી સંચાર કહેવાશે વૈદિક માહિતી સંચાર. હવે બીજી બાજુ માની લો કે તમારા દોસ્તાર આજે સ્કૂલની અંદર આવેલા નથી, ફ્રેન્ડ્સ તમારા આવેલા નથી. તમે ઘેરે ગયા, ઘેરે જઈને તમે તમારા ફ્રેન્ડને ફોન કરીને કીધું કે કાલે રજા છે, કાલે સ્કૂલમાં નહીં આવતો. તો આ બી તમે માહિતી સંચાર કર્યું. પણ આ માહિતી સંચાર કહેવાશે અવૈદિક માહિતી સંચાર, બરાબર. એટલે કે જે વૈદિક માહિતી સંચાર છે ને તે નીતિ નિયમ પ્રમાણે કાયદા કાનૂન પ્રમાણે ઊભું થતું હોય, જ્યારે અવૈદિક માહિતી સંચાર તમારું મિત્ર, પછી તમારો સ્વભાવ કેવો છે તે તો જ તમારા મિત્ર બનશે. ને તમે સ્વભાવ તમારો લાટ જેવો હોય ને તો કોઈ તમને પાણી બી નહીં પૂછે એમ બાજુમાં દડપડીને મર્યા કરતો હોય ને તો એમ પાણી રેડી મૂકે પણ પાણી નહીં આપે, હા ને. એવી વાત કરી નાખી. ચાલો, તો અવૈદિક માહિતી સંચાર છે તમારા કેટલી મિત્રતા છે, તમારો સ્વભાવ કેવો છે, તમારા સંબંધ કેવા છે ને તે પ્રમાણે આ ઊભું રહેતું હોય. તો તે સેમ કન્ડિશન આપણે કંપનીમાં અપ્લાય કરીએ તો કંપનીની અંદર બી બહુ બધા પ્રકારની માહિતી સંચાર થતી હોય, જેમાં
કોઈ નવું પ્લાન્ટ લાવવાનું હોય, કઈ નવી ટ્રેનિંગ ચાલુ થવાની હોય, બરાબર, કે પછી તમે કંપનીમાંથી ક્રિકેટ રમવા બી લઈ જાય, ખબર છે ને બધાને. આ જે બધી વસ્તુ લોકોને જણાવવા પડે ને, એ જણાવવા માટે તમારે માહિતી સંચાર કરવા પડે. અને જે કંપનીના હોદ્દેદાર અથવા તો સંચાલક મંડળ કે પછી આ બહુ મોટી વાત કરી કે મેનેજર લોકો જ આ બધી વાત કરતા હોય ને, તો મેનેજર, જનરલ મેનેજર, એ બધા જે લોકો માહિતી સંચાર કરશે, માહિતી આપશે, તે વૈદિક માહિતી સંચાર. અને કંપનીમાં કામ કરતા કર્મચારી પોતાના મિત્રને, સગા સંબંધીને ડાયરેક્ટ કહી દેશે, તે કયું માહિતી સંચાર આવશે? અવૈદિક માહિતી સંચાર. હવે એનો તફાવત જોઈએ. સિમ્પલ છે, બહુ ઇઝી, બધાને આવડી જશે ને 2 મિનિટમાં પતી જાય તેવો. પણ આના મુદ્દા માટે કોઈ કી નથી, ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ચાલો. અર્થ, ઉદ્દેશ, આધાર, અંકુશ અને દેખરેખ, પરિવર્તનશીલ, સમયને અગાઉથી જાણ. આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલા અર્થની વાત કરીએ તો જે કંપનીના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે અને નીતિ નિયમો પર આધાર રાખીને માહિતી સંચાર થાય, તે બધો માહિતી સંચાર કયો કહેવાશે? વૈદિક માહિતી સંચાર. જો જે શબ્દો આવવા જોઈએ ને તે જ અહીંયા લખેલા છે, બરાબર. આ શબ્દ આવશે ને તમારી વ્યાખ્યા પરફેક્ટ બની જશે. મિનિંગ તો બધાને ખબર પડી ગઈ વૈદિક માહિતી સંચાર, પણ લખવા બી પડે હા ને. એટલે ધ્યાન રાખજો, જે કંપનીના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે નીતિ નિયમો પર આધારિત હોય ને તે બધા પ્રકારનું માહિતી સંચાર કેવું કહેવાશે? વૈદિક માહિતી સંચાર. બીજું, જે તમારા મિત્રતા ઉપર, તમારા સંબંધો ઉપર આધાર રાખતું હશે તે માહિતી સંચાર કયું કહેવાશે? અવૈદિક માહિતી સંચાર. ક્લિયર થાય બધાને? બરાબર. પછી ઉદ્દેશની વાત કરીએ તો આ જે છે વૈદિક માહિતી સંચારથી છે ને તમે કંપનીની અંદર અંકુશ રાખે અને એકબીજાની વચ્ચે સંકલનનું સંકલન ઊભું કરે. સંકલન એટલે ખબર ને, એકબીજા વચ્ચે સહકારને સુમેળ સાધવાનું. તે આ ઊભું થાય તમારા કયા માહિતી સંચારના કારણે? વૈદિક માહિતી સંચારના કારણે. પણ અવૈદિક માહિતી સંચાર ત્યારે સફળ બનશે જ્યારે એની અંદર તમારું વિશ્વાસ હશે એકબીજા પર, બરાબર. ધારો કે એક દોસ્તાર સાથે તમારી દુશ્મની ચાલતી છે, રોહિત, અને તો એ દુશ્મન વાળો તમને ફોન કરીને એમ કે કાલે રજા, તો તમે બીજા પાસે કન્ફર્મ કરે જ. જો તમને એના પર વિશ્વાસ નહીં હોય તો દુશ્મન એવું જરૂરી નહીં મળે, પણ કોઈ પર તમને જો વિશ્વાસ નહીં હોય ને ધ્રુવી, તો તમે શું કરે, બીજાને ફોન કરીને કન્ફર્મ કરો ને કે તમારા ખાસ બેસ્ટી ડિમ્પલને, કાં તો પછી પેલી બેટરીને, બરાબર. હા ને, તો આ જે અવૈદિક માહિતી સંચાર છે ને, એ અવૈદિક માહિતી સંચાર તમારા વિશ્વાસ પર ચાલતો હોય, એટલે વિશ્વસનીયતા પ્રદાન કરવાનો ઉદ્દેશ હોય તમારો અવૈદિક માહિતી સંચારનો. ઉદ્દેશ પતે પછી આધાર. જે વૈદિક માહિતી સંચાર છે ને તેનો આધાર શેના પર હોય? નીતિ નિયમો પર, બરાબર. નીતિ નિયમ વગર તમે ગિરીશ સર પાસે પરિપત્ર નહીં આવે તો ગિરીશ સર પોતાની ઈચ્છાથી તમને મેસેજ આપી શકે કે કાલે રજા છે? નથી. એટલે જ્યાર સુધી એમના પાસે નીતિ નિયમો નહીં આવે, ઉમાબેનના માટે બી સેમ કાયદો, બરાબર. જ્યાર સુધી પ્રિન્સિપલ એમને પરિપત્ર નહીં આપશે ત્યાર સુધી એ માહિતી સંચાર નહીં કરશે, બરાબર. એટલે આ જે વૈદિક માહિતી સંચાર છે તે તમારા નીતિ નિયમો પર આધારિત છે, પણ અવૈદિક જે છે ને તે તમારા અંગત સંબંધ અને તમારી મિત્રતા પર આધારિત છે, બરાબર. તમે મને મારા પર વિશ્વાસ રાખતા હોય ને મેં જૂઠું બી તમને કહી મૂકું તો તમે તો વિશ્વાસ કરવા લાગી જાય કે નહીં? બહુ જુઠ્ઠા તમે લોકો. ચાલો, એના પછી આપણે જોઈએ અંકુશ અને દેખરેખ. જે વૈદિક માહિતી સંચાર છે ને તેના પર અંકુશ અને દેખરેખની જરૂર પડે. અંકુશ કયા સેન્સમાં? જે મેસેજ પહોંચાડવાનો છે તેવું જ પરિપત્ર. ધારો કે 5 પરિપત્ર હોય, એમાંથી ઉમાબેન કોઈ ખોટું પરિપત્ર લઈને ચાલ્યા ગયા તો અને તો વાટ લાગી જાય કે નહીં, બરાબર. પણ એવું થાય નહીં. અને એના માટે જો અંકુશ અને દેખરેખની જરૂર રહે વૈદિક માહિતી સંચાર પર, પણ પેલા અવૈદિક માહિતી સંચાર પર અંકુશ ને દેખરેખની કોઈ જરૂર નથી, અને તમે રાખી બી નહીં શકે. તમે કોના સાથે ફ્રેન્ડશિપ કરશે, કોના સાથે મિત્રતા નિભાવશે, એ કોઈ કંટ્રોલ નહીં કરી શકે. ખબર પડે? તમારા માતા પિતા બી કંટ્રોલ નહીં કરી શકે. જો કંટ્રોલ કરવા જાય ને તો તમે આડા ફાટવા જાય. હા ને, પેલો તમારો બહુ ખાસ દોસ્તાર, તમને નહીં ખબર પડે, વાલીને બધું ખબર પડે, તમારી પથારી ફેરવાઈ જાય પછી તમને ખબર પડે. ચાલો, એના પછી પરિવર્તનશીલતાની વાત કરીએ તો વૈદિક માહિતી સંચાર છે ને ઓછું પરિવર્તનશીલ હોય. વર્ષોથી અમે ભણતા ત્યારથી જ ગિરીશ સર અનાઉન્સ કરે ને આજે બી ગિરીશ સર જ અનાઉન્સ કર્યા કરે. પરિવર્તન આવ્યું એમાં? નહીં આવ્યું, બરાબર. એટલે જે વૈદિક માહિતી સંચાર છે ને તે ઓછું પરિવર્તનશીલ હોય. માની લો કે ગિરીશ સર રિટાયર થશે, પછી કોઈક બીજા શિક્ષક કે કોઈક બીજું અધિકારી જે હશે તે અનાઉન્સ કરશે, અને એટલે બહુ ઓછું પરિવર્તનશીલ છે. પણ અવૈદિક માહિતી સંચારની વાત કરીએ તો તમે પહેલા ધોરણથી લઈને અત્યાર સુધી વિચારો, કેટલા દોસ્તાર બદલ્યા તમે, કેટલા બેસ્ટ ફ્રેન્ડ બદલ્યા. હા ને, મારું 3જામાં અલગ બેસ્ટ ફ્રેન્ડ હતો, 5મામાં અલગ, 8મામાં અલગ, ને અત્યારે તો કઈ ભલતા જ જેને દોસ્તારની માનતો તે બધા બની ગયેલા છે. એટલે ધ્રુવી ચૂપ. હા ને, તો કંપનીની દ્રષ્ટિએ જોઈએ ને તો આપણે અત્યારે જે એકમમાં કામ કરતા છે તેમાં જે કર્મચારી આપણો મિત્ર બને તો જરૂરી નથી કે એ આખી લાઈફ ટાઈમ ત્યાં જ કંપનીમાં કામ કરશે. તમે બી કંપની છોડી શકે, પેલો બી કંપની છોડી શકે. પેલા એ કંપની છોડી, નવો આવશે, નવો દોસ્તાર બનાવ્યો. તમે કંપની છોડી, નવા દોસ્તાર ત્યાં મળ્યા, નવો દોસ્તાર બનાવ્યો. પછી તમે એ પોસ્ટ પરથી ઉપરની પોસ્ટ પર ગયા. ટૂંકમાં તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાના છે તો આ અવૈદિક માહિતી સંચારની અંદર જે સંબંધ છે ને તે બદલાયા કરશે. એટલે આ જે છે તે વધુ પરિવર્તનશીલ છે અને વૈદિક તમારું ઓછું પરિવર્તનશીલ છે. પછી સમયની વાત કરીએ તો આ જે વૈદિક માહિતી સંચાર છે ને તે કાર્યના સ્થળે ને કાર્યના સમયે જ થઈ જાય, બરાબર ને ડિમ્પલ? સ્કૂલની અંદર તમારા જ્યારે સ્કૂલ ચાલુ રહેશે ને તે જ ટાઈમે અનાઉન્સમેન્ટ આપી દેશે અને સ્કૂલની અંદર જ અનાઉન્સમેન્ટ આપશે.
પણ જે પેલું અવૈદિક માહિતી સંચાર છે ને તે તમારું ગમે તે સ્થળે ને ગમે ત્યાં થઈ શકે. રસ્તામાં ચાલતા ચાલતા તમારો દોસ્તાર દેખાઈ ગયો, ઓય કાલે રજા છે નહીં આવતો, આ થઈ ગયું અવૈદિક માહિતી સંચાર. બરાબર, તમે ઘેરે પહોંચ્યા, ચેટ કર્યા કરે કે કાંઈ કર્યા કરે, ખાધું કાંઈ નહીં ખાધું એમ કરીને તમે મેસેજ કર્યા કરે. બરાબર, તો તેવા ટાઈમ એમ કે કાલે સ્કૂલમાં શું કરવાનું છે એમ, કેટલા વાગે જવાનું, તો તમે કહી દીધું ધ્રુવી કે કાલે નહીં આવતી બેટરી એમ કરીને તું મેસેજ કરી દીધો. બરાબર, હા ને, આ જે છે અવૈદિક માહિતી સંચાર. પછી તમે ઘેરે ગયા, અમથું જ કંટાળા આવ્યા કરે, દોસ્તાને ફોન માર્યો ને એમ કે કાંઈ કર્યા કરે, એમ કે સ્કૂલમાં શું કરાયું, અરે સ્કૂલથી યાદ આવ્યું કાલે રજા છે એમ. આ કયા પ્રકારના માહિતી સંચાર છે? અવૈદિક માહિતી સંચાર. બરાબર, અને એટલે જે સમય ને સ્થળની વાત આવે ને તો વૈદિક માહિતી સંચાર કાર્યના સ્થળે ને કાર્યના સમયે થાય, પણ જ્યારે અવૈદિક માહિતી સંચાર ગમે ત્યાં થઈ શકે ને ગમે ત્યારે થઈ શકે. બરાબર, પછી અગાઉથી જાણ. તો આ જે વૈદિક માહિતી સંચારમાં છે ને તેમાં પહેલેથી ખબર હોય કે મોકલનાર કોણ છે ને મેળવનાર કોણ છે. ગિરીશ સરને બી ખબર હશે કે પ્રિન્સિપલે નોટિસ આપેલી છે, પછી જ જઈને મેં અનાઉન્સ કરી શકા. તો ગિરીશ સરને ખબર છે પહેલેથી કોના પાસે આવવાનું છે અને કોને આપવાનું છે. બરાબર, પણ અવૈદિકમાં તમને બી નહીં ખબર હોય, ગમે તેવા સમય ને ગમે તેવા સંજોગો પર ઊભું થઈ શકે તમારું અવૈદિક. બરાબર, વાતમાંથી વાત નીકળી આવી શકે. ક્લિયર ખબર પડે? એકદમ સિમ્પલ સવાલ હતા. આ બે સવાલ ભણીએ, બીજું લખીને પછી પાછો વિડીયો ચાલુ કરીએ, કેમ કે નિશા આપણે એડિટ થોડી કરવા. ચાલો, મોડું બંધ રાખજો, નહીં તો તમારે વેચવાની કરવા પડે. ધ્રુવી, ઓય ધ્રુવી, મૂકી લે ચાલ ફટાફટ. કઈ ગમડા ઉચ્ચાર કરી મૂકા તો તકલીફ થઈ જાય. ચાલો, એક જ સવાલ લાસ્ટ, થોડોક લાંબો છે પણ ચાલશે. ઈવડોક. ચાલો, અભિપ્રેરણ સાંભળજો બધા. અભિપ્રેરણ એટલે છે ને ઇંગ્લિશમાં તમને કેમ તો મોટિવેશન. ખબર પડે ને મોટિવેશન એટલે? તો હા, શું મોટિવેશન એટલે? મોટું વેકેશન. હા, ઓય વંશ, મોટિવેશન જે તમારી અંદર જરા બી નહીં મળે ભણવાની બાબતમાં, હા ને. ચાલો, મોટિવેશન એટલે છે ને આપણે ગુજરાતીમાં જે એની વ્યાખ્યા જોઈએ ને તો ઈચ્છિત કાર્ય પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની. બરાબર, ધારો કે તમારે વાંચવા બેહવાનું હોય ને તો પોતાને પહેલા મોટિવેટ કરવા પડે કે વાંચવા બેહવાનું છે, માર્ક્સ જોઈતા છે મને, અને રોહિત તો જઈને મેં બોર્ડની પરીક્ષામાં 99-98 માર્ક્સ લાવી શકા રાજપૂત આયુષની જેમ, હા ને. તો જો તમારે પોતાનું જે ઈચ્છિત કાર્ય છે એ ઈચ્છિત કાર્યને પાર પાડવાનું, તમારી અત્યારે ઈચ્છિત કાર્ય છે પાસ થવાનું, વાંચવાનું. બરાબર, ધારો કે બીજું કંઈક સાફ સફાઈ ઘરમાં કરવાની હોય તો તે કામ કરવાનું. ટૂંકમાં કોઈ બી કામ કરવા માટે છે ને તમારે સૌથી પહેલા પોતાને તૈયાર કરવા પડે. બરાબર, ધારો કે એ જ કામ તમે બીજા પાસે કરાવવાના હોય, ધારો કે તમારી મમ્મી તમારા પાસે કંઈ કામ કરાવવાની વાંચવા બેસાડવાની હોય ને તો કે તમને તમે આટલા સારા ટકા લાવશે તો તમને આ લઈ આપવા, અહીંયા લઈ જવા, આવું બધી મોટી મૂકી મૂકે ને પછી કાંઈ પૂરું નહીં કરે, હા ને. પણ હા, મતલબ પૈસા વાળા થાય, ગરીબ લોકો નહીં થાય એમ, હા ને. તો આ જે કન્ડિશન છે ને એ કન્ડિશનને કહેવાય અભિપ્રેરણા આપવાની. બરાબર, અભિપ્રેરણા એટલે ઇંગ્લિશમાં કહેવાય મોટિવેશન. હવે આપણે એની લાક્ષણિકતા જોવાનું છે, અહીંયા હેડિંગ આપવાનું રહી ગયું છે. અભિપ્રેરણની લાક્ષણિકતા. અભિપ્રેરણની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તે, તો એના અંદર પહેલા આપણે કીની વાત કરવા પડશે. દક્ષ ને વંશ આયુષ સર, ઠીક છે. ચાલો, ચાલો બસ તમારી ઈચ્છા પૂરું કરી લાગી. ઓય ચાલો, પેલા વંશની વાત કરી લે, એનું ચરિત્ર સમજાવી મૂકું તમને. વંશ છે ને હજુ 12-13 વર્ષનો નાનો છોકરો છે. બરાબર, અત્યારે બી તમે જોઈ શકે. તો એ જે છે ને બોલતી વખતે ખબર પેલા નાના છોકરાઓ કેવું તોતડાઈ જાય, તો બસ એવું જ છે જરીક એનું છે. ખબર પડી ગઈ એનું ચરિત્ર. બરાબર, તો એ છે ને ઘેરે બેસીને હંમેશા મોટિવેશન વાળા વિડીયો જોયા કરતો. સવાલ આનથી ખબર પડી જાય તમારું કી વાળું, અને મોટિવેશનના વિડીયો જોયા કરતો હતો. એ બહુ સંદીપ મહેશ્વરી નામ સાંભળેલું? સંદીપ મહેશ્વરી ને એવી રીતના 2-4 મોટિવેશનના ક્લાસ જોતો. ઈ બુક એ બી નથી જોયેલો હોય કે ચાલો, મેં બી કોનાથી આશા રાખ્યા કરું. હા, તો આ જે બધાને જોતો ને પછી અચાનક યુટ્યુબ પર સર્ચ કરતા છે ને એક એને બહુ વિશ્વ પ્રખ્યાત ચેનલ મળી ગઈ રાજપૂત આયુષની, હે ને. તો એ રાજપૂત આયુષની ચેનલ પર ગયો અને ત્યાં રોહિત 1 કે 2 વિડીયો છે ને એટલે અંદરથી એકદમ જબરજસ્ત મોટિવેટ થવાનું ચાલુ કરી નાખ્યું ને. મતલબ હવે ઇન્સ્પિરેશન બની ગયો રાજપૂત આયુષને, એકદમ ખતરનાક. કે સવારે ઉઠે એટલે બ્રશ કરવા પહેલા રાજપૂત આયુષના વિડીયો જોઈ. બરાબર, હાજે હુવા પહેલા રાજપૂત આયુષના વિડીયો જોઈએ, એમ જમવા પહેલા, જમવા પછી, એમ દવાના ડોઝ લઈને તેવી રીતના એ મારા વિડીયો જોવા લાગ્યો. બહુ મોટિવેટેડ રહેતો હતો, એકદમ મોટિવેટેડ. આમ તો જ હુઈ રહેલો છે, થાકી રહેલો, વિડીયો જોઈ ફટાફટ પંખો સાફ કરવા લાગી જાય. એકદમ ખતરનાક મોટિવેશન. બરાબર, તો એ મોટિવેટ થઈ ગયો. પછી એ જયનીવ એનો દોસ્તાર હતો. જયનીવ કે જયનિક,
જયનીવ એના બેસ્ટી હતો, ભલે પેલો નલ્લો, પેલો 22 વર્ષનો પેલો ને પેલો 14 વર્ષનો, પણ એકદમ ખાસ બેસ્ટી. તો હવે જયનીવ છે ને, સાંભળજો, જયનીવના લાઈન છે ને લાઈફમાં બહુ આળસવાળું સ્ટેજ ચાલતું હતું, એમ ખાલી ઘરે પડી રહેવાનું, વાંચવાનું નહીં, કંટાળો આવે બધી વસ્તુમાં. પણ એણે જોયું ને તો વંશ એકદમ એક્ટિવ રહે, હંમેશા જ્યારે કામ કરીને તરત જ કામ કરવા લાગી જાય. તો એણે પૂછ્યું કે તારું આ રાજ શું છે, એમ ખબર ને, એવી રીતના પૂછે, ઇસ શક્તિ કા રાજ ક્યાં હે, એમ. તો રાજ પૂછ્યું ને તો એણે કીધું કે એક જ ચાલે રાજપૂત આયુષ એમ કરીને. એ વિડીયો તું જોયે ને મતલબ હમણાં તું મોટિવેટ થઈ જાય, પાછું એક્શન બી એકદમ ખતરનાક એમ કરીને બતાવ્યા કરે, બરાબર. તો જયનીવે એને પૂછ્યું કે જે આયુષ સર જે તું વાત કર્યા કરતો છે તે એકદમ સક્ષમ છે કે પછી વીક છે, એમ. સક્ષમ ખબર પડે ને બધાને, સક્ષમ છે કે વીક છે એમ કરીને પૂછ્યું. તો વંશની ટેવ મેં તમને કીધી, થોડુંક તોતળાઈ જાય, બરાબર. તો એણે કીધું હા, બરાબર. પહેલા શું કીધું એણે? હા. અને આયુષ બોલવાની જગ્યાએ આવુષ એમ કે, શું કે? હા, આવુષ. પછી સક્ષમ છે કે વીક છે એવું સવાલ પૂછેલો ને, સક્ષમ બી છે ને વીક બી છે, પણ સક્ષમ એમ કે, શું કે? સક્ષમ બોલાવી નહીં બિચારાથી, પણ વીક એણે પરફેક્ટ બોલ્યું. હા ને, સક્ષમ ને વીક બંને છે એમ કરીને તમારી કી, બરાબર. તન્વે યાદ રાખવાનું છે, પરફેક્ટ. પછી આગળ જૈનિક નું શું થયું? ચાલો બસ હવે મોઢું બંધ રાખો, અંદરનું સમજીએ. કી પતી ગઈ, યાદ રહી જશે આ વાળી, પાછી આખી જિંદગી યાદ રહી જાય છે એવું લાગ્યા કરે. ચાલો, લાક્ષણિકતામાં તમારે એવું વસ્તુ લખવાની કે જેનાથી સાબિત થાય કે એ શું છે? અભિપ્રેરણ, બરાબર. આ બધા બેનિફિટ બી કહી શકે તમે, ફાયદા પૂછાય, મહત્વ પૂછાય તો બી આ સેમ મુદ્દા લખી શકે તમે. ચાલો, પહેલું જોજો, હકારાત્મક અભિગમ. હવે સાંભળજો, બહુ સારો ટોપિક છે આ, એટલે મેં વિચારતો હતો કે બધા હોય ત્યારે સમજાવવા, પણ વાંધો નહીં, વિડીયો જોઈ લેશે એ લોકો. હકારાત્મક અભિગમ કેમ? ઓય, જે મોટિવેશન આપે ને તે પોઝિટિવ કામને પાર પાડવા માટે આપે, બરાબર. પણ છે ને અમુક વ્યક્તિઓ આ પોઝિટિવિટીને સમજી નહીં શકે અને નેગેટિવ તરફ જાય. મોટિવેશન બે પ્રકારનું હોય, સાંભળજો ધ્યાનથી. એક પોઝિટિવ મોટિવેશન ને બીજું નેગેટિવ. જો જે વ્યક્તિ કહેતો છે ને તે ડિસાઇડ નહીં કરે કે તમને કેવી રીતના મળે, તમે જે છે ને તે નક્કી કરે, મતલબ જે સાંભળવાવાળા છે ને તે નક્કી કરશે કે તમે એને કેવી રીતના લઈ. જેમ કે સ્કૂલની અંદર છે ને 2 વખત મારા હાથે આવું થયેલું હતું. એક અશોક સર કરીને હતા અમારા સર, તે મેં પેલી સ્પર્ધામાં એમ જાતો મેં તમને કીધેલું, તો એમણે દાદર પર મને કીધેલું હતું નહીં મેળ પડે, 67 નંબર હતો મારો ત્યારે. એ અશોક સરની ટેવ હતી, નામ કોઈનું યાદ નહીં રહી, ખાલી રોલ નંબર જ યાદ રહે, બધાના રોલ નંબર. અને તો 67 નંબર નહીં મેળ પડે તારું એમ. તો તે વસ્તુ હવે જો આને 2 રીતના લઈ શકાય. સરે કીધું છે તો કઈ વિચારી સમજીને કીધું હોય, મારો તો ખેલ પૂરો, કઈ થવાનું નહીં મળે. બીજી રીતના કે મેં કરીને બતાવવા, કેમ સરને એવું લાગે કે નહીં થાય, તો એમના બંને વિષયમાં 50માંથી 49 લાલો, મેં તમને કીધેલું તે, હે. તો એ કન્ડિશન હવે તમે ડિસાઈડ કરે કે તમે એને કઈ રીતના લેતા છે, બરાબર. એટલે મોટિવેશન જે છે ને એ આપવાવાળો નક્કી નહીં કરે, ગ્રહણ કરવાવાળા નક્કી કરે કે કેવી રીતના એ આગળ વધવાનું છે. તેવું જ છે ને એક કેયુરી ટીચર કરીને હતા, અહીંયા જ રહેતા છે આગળ જ. તો એ કેયુરી ટીચર જે છે ને મારા હાથે, મારા બાજુમાં હેનિલ બેસતો, ફ્રેન્ડ મારો. તો ઇકોમાં એનું પ્રેઝન્ટેશન થોડું ખારું હતું. હેનિલ વિજયભાઈ પટેલ, બસ આખું નામ. જેણે મને લેપટોપ એમ જ વાપરવા આપેલું છે 4 વર્ષ માટે, એના પાસેથી પર્સનલ લેપટોપ. હા, જોયું કેટલા આરા દોસ્તાર, તમારા દોસ્તાર પાસે તો લેપટોપ બી નહીં હોય. ચાલો, તો આ જે છે ને એ હેનિલ ઇકોમાં કોઈક વખત સારા માર્ક્સ લાવતો, કોઈક વખત મારા, એટલે ટક્કરમાં ચાલતું અમારું એમ. તો કેયુરી ટીચર ઇકો લેતા હતા, એમણે ચોખ્ખું મને કીધેલું કે બોર્ડની પરીક્ષામાં છે ને તો ઇકોમાં તો પહેલો નંબર હેનિલનો જ આવે એમ. તો તે મને ઈગો પર લાગેલું, મોટિવેટ નહીં થયેલો, તો મેં લઈ આવેલો હતો. અને એવું એટલે તમે ધ્રુવી નક્કી કરે કે હમ મોટિવેટ પોઝિટિવલી હોંગે યા નેગેટિવલી. પણ આપણા સવાલના જવાબ પ્રમાણે છે ને અભિપ્રેરણ હંમેશા હકારાત્મક જ અભિગમ સમજવાનો, પોઝિટિવ વેમાં જ તમારે મોટિવેટ કરવાનું છે. કામ કરવા માટે એવી રીતના મોટિવેટ કરો, કંપનીની દ્રષ્ટિએ લખવાનું હોય, તમારે સ્કૂલ કે કોલેજની દ્રષ્ટિએ નથી લખવાનું. તો કંપનીની દ્રષ્ટિએ વાત કરીએ ને તો હકારાત્મક તમારે જે કામ મેળવવાનું છે ને તે લોકો પાસેથી પોઝિટિવલી મેળવવાનું છે. અંગ્રેજોના ટાઈમે નેગેટિવલી બી મેળવાતું, મારીને, ખબર ને, મારીને સજા આપીને એવી રીતના બી તમે કામ મેળવી શકે. પણ જે અભિપ્રેરણ છે તે કેવું છે? હકારાત્મક છે, પોઝિટિવલી જ મેળવવાનું છે. પછી અભિપ્રેરણની અંદર છે ને તમે એ માણસનું કામ કરવાના નથી, એને છે ને અંદરથી પ્રેરણા આપશે કે તે કામ કરે, બરાબર. એટલે અભિપ્રેરણ જે છે તે કેવી પ્રવૃત્તિ છે? આંતરિક પ્રેરણા આપવાની. પછી એ તમે પોતાને બી આપી શકે, વંશ સામેવાળા વ્યક્તિને બી આપી શકે. ખબર આ વસ્તુ? એટલે અભિપ્રેરણ જે છે ને તે અંદરથી પ્રેરણા આપવાની પ્રવૃત્તિ છે. પછી ઉદ્દેશોની પ્રાપ્તિ. અભિપ્રેરણ આપીને ખાલી અમથું જ અભિપ્રેરણ નથી આપવાનું, કંઈક ઉદ્દેશ હશે તમારો, એ પાર પાડવા માટે અભિપ્રેરણ આપવાનું છે. ધારો કે તમે પોતાને મોટિવેટ અમથા જ કર્યા કરે, હા મેં કરી શકું, પછી જઈને હોઈ જાય, હા ને, તો આ કઈ એનું મિનિંગ જ નથી થયો. તમારો એક ઉદ્દેશ હોવા જોઈએ કે અત્યારે તમારે 2 ચેપ્ટર પૂરા કરવાના છે, એ તમારો ઉદ્દેશ હશે, બસ કંઈ નહીં, 2 જ અત્યારે. તો એ ઉદ્દેશ તમારે પ્રાપ્ત કરવા માટે પોતાને મોટિવેટ કરવાનું છે. એટલે અભિપ્રેરણ જે છે ને તે ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે થાય. ડિમ્પલ,
પછી સતત પ્રક્રિયા. સાંભળજો, અભિપ્રેરણ છે ને એવી પ્રક્રિયા છે કે જે બહુ શોર્ટ ટાઈમ સુધી જ ટકેલી રહી. મોટિવેશન આપે ને, તમે અહીંયાથી ઘેરે પડે ને તો પેલું ચાલુ કલાકે રીલ ગમે તેટલું અહીંયા તમને એમ મોટું ભાષણ આપી દે 1-2 કલાકનું કે વાંચજો એમ કરીને તમે ખુશ એમ અંદરથી થઈ જાય કે હવે તમારે તૈયાર કરવા જ પડે, હવે તો લાવવાનો છે જામમાં. જેમ અહીંયા દાદર ઉતર્યા, ચપ્પલ પહેરી ઘેરે પહોંચ્યા, રીલ્સ ચાલુ થઈ ગયો તમારો. હા ને, એટલે અભિપ્રેરણ જે છે ને બહુ નલ્લા ટાઈમ સુધી ટકી રહી. એટલે છે ને વારંવાર તમારે અભિપ્રેરણ આપવા પડે. એટલે અભિપ્રેરણને કઈ પ્રક્રિયા કહેવાય? સતત પ્રક્રિયા. ક્લિયર બધાને? એના પછી સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કંપનીની દ્રષ્ટિએ જોજો, જો તમારા કર્મચારી મોટિવેટેડ રહેશે ને તો કોઈ બી કન્ડિશન આવશે ને તો પેલા કર્મચારી તમારા માલિકને શું આપશે? સહયોગ. સહયોગ ખબર પડે ને, બધા સાથ આપશે એમ કહી દે. હા ને, તો કોઈ બી કન્ડિશન ઊભી થશે ને તો પેલા કર્મચારી એકમની અંદર જે સંચાલક છે, મેનેજર છે, જનરલ મેનેજર છે, એ બધાનો શું આપશે? સહયોગ આપશે. પણ ક્યારે? જ્યારે એ લોકો મોટિવેટેડ હશે તો. માની લો ને, વિશ્વાસ બી જરૂરી છે. ખાલી મોટિવેશન જરૂરી નથી. માલિક પર વિશ્વાસ હશે ને તો જ એ આગળ વધવાનું છે. એટલે એક વસ્તુથી તમે બધું કંટ્રોલ નહીં કરી શકે. બધી વસ્તુ આવશે ને તો જ એને તમે વ્યવસ્થિત થવાના છે. બીજું, પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. તમે કોઈ બી સવાલ લખે ને તો કંપનીને મગજમાં જ રાખવાનું. પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર. આજે ધારો કે તમે આ બધા કામ કરતા છે મારી કંપનીની અંદર, બરાબર? ફ્યુચર નક્કી નથી, ગમે ત્યારે ગમે તે ચેન્જ થઈ શકે. આજે ટ્રેન્ડ પર આપણે ચાલતા છે, બરાબર? નામ લઈને જ કોઈ બી આ ટ્યુશનમાં આવી જાય, પણ આગળ જઈને ચેન્જ બી થઈ શકે. કોઈક મારાથી સારા શિક્ષક આવી શકે ને આવી બી જવાના જ છે ફ્યુચરની અંદર, બરાબર? એક જ જણનો ટાઈમ આખી લાઈફ ટાઈમ ચાલે નહીં. હા, એટલે મનથી પ્રિપેર જ છે કે આગળ જતા કદાચ આજથી 5 વર્ષ 10 વર્ષ પછી કોઈક બીજું શિક્ષક ઊભું થશે. એ બીજા શિક્ષક જ્યારે ઊભું થતું હોય, મારી સાથે ધારો કે મારા સ્ટાફ છે, માની લો મેં તો રાખવાનો નહીં મળે કોઈ જિંદગીમાં, મારા સાથે 10 ટીચર છે જે બીજા ભણાવતા છે, બીજા ક્લાસીસને, બરાબર? તો હવે મારી જવાબદારી છે કે એ લોકોને રોજગાર મળી રહેવા જોઈએ. પણ આગળ જતા કોઈ બીજા ક્લાસીસનું નામ થાય અને પેલા લોકોની રોજગારી જવાના ચાન્સ રહે, તો તેવા ટાઈમે જો એ લોકો મોટિવેટેડ હશે ને તો આ પરિવર્તનને ઝેલી શકશે. કદાચ એ બીજી જગ્યા કંઈક જોબ મેળવી શકે, કાં તો મેચ કંઈક એવું બીજું ઊભું કરું જેમાં એ લોકોને જોબ આપું, બરાબર? તો આ કહેવાય પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર. તો આ પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રની સામે છે ને તમારે ટકી રહેવાનું છે, બરાબર? એ ટકવા માટે તમને મોટિવેશનની જરૂર પડે. ખબર આ વસ્તુ? અને ધારો કે આપણે આખા વર્ષ આટલી તૈયારી કરી, મેં તમને નંબર સાથે કીધા છે કે આ નંબર પર આ દાખલા આવશે. કદાચ પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ, છેલ્લા ટાઈમે પેપર સ્ટાઇલ આવશે જ્યારે ફાઇનલ હોવાની રહેશે ત્યારે, તો ત્યારે પાછું એ મોટિવેશન રહેશે કે તમને આવડી જાય એમ મેં કહેવા કરતા રહેવા કે આ જ નંબર પર બીજું આવી જશે, આવી બધી વાત કરતો રહેવા ને તો તમે આ ચેન્જને ઝેલી શકશે. નહીં તો આ ચેન્જ સાથે તમે તૂટી જાય. ઘણી વખત તમારા લાઈફની વાત કરીએ ને તો એ લાઈફની અંદર બી કોઈક ચેન્જ આવે ને તો તમારી પથારી ફેરવાઈ જાય. એમાં કન્ડિશનમાં કે ધારો કે એવું નહીં કહેવા જોઈએ, પણ તમારા પેરેન્ટ્સમાંથી કોઈ ઓફ થઈ શકે, બરાબર? આવું એમ ઈચ્છા નથી રાખતો, પણ કેમ તમને પછી ધારો કે કોઈ એવી કન્ડિશન આવી ગઈ કે જેમાં તમે બોર્ડનું પેપર નહીં આપી શક્યા, બરાબર? એવું થયેલું છે. આપણા જે એક સ્ટુડન્ટ છે ને, પેપર આપતી વખતે એક્સિડન્ટ થઈ ગયેલું, એનું પેપર નહીં આપી શકેલા. ખ્યાતિ ને પ્રણય, આ બંને છોકરાઓ હતા, જેમાં પ્રણયને વધારે વાગી ગયેલું તો એ નહીં આપી શકેલો, વરસ બગડેલું એનું, પણ ખ્યાતિ પેલું પાટાપિંડી કરાવીને બી પેપર આપવા બેસેલી હતી, બરાબર? તો આવું કોઈ બી કન્ડિશન આવી શકે. એ બધી કન્ડિશનમાં છે ને તમારે ટકી રહેવા પડે. આગળ જઈને કંઈ બી થઈ શકે, ફ્યુચર કંઈ ડિસાઇડેડ નથી. તો તમે જો મોટિવેટેડ નહીં રહેશે ને તો તમે પડી ભાંગશે. પછી જો જેના મેરેજ થયેલા હોય એમાં જો ડાયવોર્સની વાત આવે તો તેમાં અમુક લોકો તૂટીને સુસાઇડ કરી નાખે, બરાબર? આ બધી કન્ડિશન નહીં ઊભી થવા જોઈએ. બીજી અત્યારે પેલી ન્યૂઝ જોઈ તમે, પર્વત પરથી છોકરો ગબડી ગયેલો, તે ફોન માટે નહીં હતું. એના મમ્મી પપ્પા છે ને ઝઘડા ચાલતા, એ લોકો ડાયવોર્સ કરવાના હતા. ફોન તો પેલા પાસે પહેલેથી જ આઈફોન છે, હા ને? તો હા, અન્ય તો એમાં શું થયેલું ખબર? એ કન્ડિશનની અંદર છે ને ત્યાં જે વિડીયોને એવા રેકોર્ડ થતા હતા ને ત્યાં કોઈ વ્યક્તિ બોલી પડેલું કે તને મેં ફોન અપાવી લેવા એમ. તો તેના પરથી ન્યૂઝ ફેલાઈ ગઈ કે પેલા ફોનના લીધે સુસાઇડ કર્યું. ફોનના લીધે કોઈ સુસાઇડ કરે કે ત્યાં એના મમ્મી પપ્પા ઉભેલા એને ગેરંટી આપી દે કે તને ફોન આપું, મરવા જતો હોય છોકરો, એ દેવું કરીને કિડની વેચીને આપી લે. હા ને, વસ્તુ ખબર પડે, મમ્મી પપ્પાને આટલી લાગણી હોય. તો એ કન્ડિશન શું થયેલું હતું કે એના મમ્મી પપ્પા એ છે ને યુપીએસસીનો કેન્ડિડેટ છે જે સુસાઇડ કરેલું હતું. હા ને, તે વ્યક્તિ સુસાઇડ કરવાનો હોય કે તો આ જે વાલીઓનું છે ને એમાં ડાયવોર્સનું બહુ મગજમારી ચાલતી હતી. તો એની ઈચ્છા હતી કે બંને સાથે રહે, પણ સાથે નહીં રહેવાના હતા. એ ટ્રોમા એ ઝેલી નહીં શક્યો, એના માટે એણે સુસાઇડ કરેલું. ને હવે એ સુસાઇડ કરતો હતો તો એના ફાધર એને બચાવવા ગયા, પણ વજન એટલું થઈ ગયું કે બંને ગઈ લાગ્યા. તો મમ્મી જોઈ નહીં શકી, એ મમ્મી બી કૂદી ગઈ. હા ને, એમ આખી ફેમિલી એક જ સાથે પતી ગયેલી. તો આ વસ્તુ કેમ થાય ખબર? તમારી અંદર મોટિવેશનની કમી છે. મોટિવેટેડ નહીં મળે. તમે કોઈ બી કન્ડિશનમાં છે ને લડવા પડે તો જ જઈને તમે આગળ વધે, બરાબર? બહુ ઘેરી વાત કલાઈ છે હસતા શિક્ષકે. ચાલો, પછી સંચાલનનું એક કાર્ય છે. જો આ અભિપ્રેરણ આપવાનું છે ને એ અભિપ્રેરણ એક સંચાલકનું કાર્ય છે. ગમે તે વ્યક્તિ મોટિવેટ નહીં કરી શકે, તે બી ધ્યાન રાખજો. અહીંયા ધ્રુવીને ઊભું કરી દે ને એમ કે મોટિવેટ કર ધ્રુવી, બધું કરી મૂકે, 4 વખત હસી મૂકે તેના ઉપર જ. હા ને, એટલે મોટિવેશન આપવાવાળું કામ જે છે ને તે સંચાલકને જ શોભા આપે. એક સંચાલક જ આ કામ કરી શકે, બરાબર? આલતુ ફાલતુ કોઈ બી વ્યક્તિ કરી નહીં શકે. તો સંચાલનના જેમ કાર્યો છે ને, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ 5 કાર્યની અંદર જ સમાવેશ થાય છે એનો અભિપ્રેરણનો. ધ્યાન રાખજો. એના પછી મનોવૈજ્ઞાનિક ખ્યાલ.
મોટિવેશન છે ને એમ અત્યારે મનોવૈજ્ઞાનિક છે, થોડીક વાર આગળ આવે ને સવાલ, તેની અંદર મોટિવેશન પૈસાથી બી આપી શકે તમે. કેમ? જો મેં તમને એમ કેમ કે તમે એક છે આપણું ટ્યુશનમાં પહેલો નંબર લાવશે તમારી પૂરેપૂરી ફી પાછી આપા, અને તો એક મોટિવેશનથી તમે પહેલો નંબર લાવવા માટે મહેનત કરી શકે. બરાબર? તમારા ઉપર ડિપેન્ડ કરે, તમે કરે નહીં કરે. બાકી અમુક લોકોએ તો હારે જ માની લીધેલી, મારથી તો લવાય નહીં એમ. તમે 7-8 મહિના મહેનત કરેલી હોય તો પહેલો નંબર કોઈ બી આમાંથી બેહેલા કોઈનો બી આવી શકે. અને પણ તે તમારી અંદર રહેવા જોઈએ કે 8,000 રૂપિયા મેળવીને પેલો લાંબો ચેક સાથે ફોટો મુકાશે આપણા ઇન્સ્ટાગ્રામની અકાઉન્ટ પર, બધી જગ્યાએ વાયરલ થશે, ખુશ થવાય, એમ બધા ઓળખતા થઈ જાય કે પેલો છોકરો લાવ્યો કે પેલી છોકરી લાવી પહેલો નંબર એમ. આવું મોટિવેશન તમને હોય ને તો જઈને તમે કંઈક કરી શકશે, બાકી તમે તો લાલિયાવાડીમાં જ નીકળી જવાનું છે. અને તો આ જે છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. તમારે છે ને એ લોકોને મનથી મજબૂત બનાવવાનું છે, એ લોકોને મનને એવી રીતના ટાર્ગેટ કરવાનું કે એ લોકો એ કામ માટે પ્રેરિત થાય. અને પછી વિસ્તૃત ક્ષેત્ર એટલે કે છે ને ખાલી કે એક નલ્લી વસ્તુ માટે નથી કે એક કામ એક જ અત્યારે એકમ બનાવતો છે ને એ એકમ માટે જ મોટિવેટ નથી કરવાનું, એને બધી વસ્તુ માટે મોટિવેટ કરવાનું છે. કંપનીના માલિકે કે પછી કર્મચારીએ કે મારે ખાલી તમને ભણવા માટે જ મોટિવેટ નથી કરવાનું, તમે આગળ જઈને લાઈફમાં જે પ્રોબ્લેમ્સ આવશે ને એ પ્રોબ્લેમ્સ સામે લડી શકે ને એના માટે બી મોટિવેશન આપવાનું રહે. જો મેં આપતો તો અને બાકી મેં તો અત્યારે ભણાવતો જ છે. બરાબર? જે મોટિવેશન આપવાની વાત હોય ને તો ખાલી બોર્ડમાં તમારે ટકા લાવવાનું છે એ જ બાબતનું મોટિવેશન નહીં, બહુ બધી બીજી બાબતો બી છે જેના માટે તમને મોટિવેશનની જરૂર પડે. બરાબર? તો એ જે છે ને મોટિવેશનનું કામ એકદમ નાનું નથી, બહુ મોટું ક્ષેત્ર છે, એટલે એને વિસ્તૃત ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ. પછી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. કર્મચારી મોટિવેટેડ રહીને પહેલી વસ્તુ છે ને, જો તમારા માઇન્ડમાં ટેન્શન નહીં રહે ને તો તમે બહુ સારી રીતના કામ કરી શકે. એવું લગભગ તમે આ ઉંમરમાં અનુભવ કર્યો હોય કે ખબર નહીં, પણ કદાચ કરેલું બી હોઈ શકે. અને કેમ કે થાય ફેમિલીમાં ઝઘડા થાય, કેટલી મોટી મોટી વસ્તુઓ થતી રહી, તો તેની સાથે સાથે તમારે વાંચવાનું છે, વસ્તુ ખબર પડે. અને કદાચ આમાંથી લગભગ શ્વેતા જોબ કરતી છે ને, તો આમાંથી કદાચ કોઈ વિદ્યાર્થી જોબ બી કરતો હોય તો જોબ સાથે તમારે વાંચવા પડે. આ બધી કન્ડિશનને હેન્ડલ કરવા માટે છે ને તમને મોટિવેશનની જરૂર પડે, બહુ વધારે જ પડતી. પણ એ ક્યારે મળશે તમને? જ્યારે તમારી ઈચ્છા હશે તો. અને તમે જ પડી ભાંગેલા હોય કે મન તો હવે કાંઈ નહીં, પતી ગયું, જે છે તેવું ચાલવા લાવ, અને તો તે નહીં થઈ શકે. તો એકમની અંદર જે કર્મચારી છે ને એને જો મોટિવેશન આપેલું હશે ને એ ટેન્શન મુક્ત રહેશે, એને ખબર છે બધું થઈ જવાનું છે, તો એ જે કામ કરશે ને તે વ્યવસ્થિત કરશે. એટલે કહી શકીએ કે અભિપ્રેરણના કારણે છે ને કર્મચારીઓની કાર્યક્ષમતામાં શું થાય? વધારો. બરાબર? યાદ રાખવાનું છે, બહુ સારો સવાલ છે, એટલે મેં આને પેન્ડિંગ રાખેલો, પેલા ઇઝી વાળા પતાઈ નાખેલા હતા પહેલા. બરાબર? કંઈ નહીં, એક હજુ નહીં સર.